તો રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશ ઉત્સવના કાર્યક્રમનો આરંભ, જેમાં અમદાવાદમાં 775 જેટલી શાળામાં આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। ઓઢવના કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા। મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણ પર નિવેદન આપ્યું અને કહ્યું કે પ્રવેશ ઉત્સવ સફળ બનાવવા વાલીઓને તેમણે અપીલ કરી। શિક્ષકોની સાથે વાલીઓએ પણ ધ્યાન આપવું પડશે। સ્કૂલ એ માત્ર જ્ઞાન કેન્દ્ર નથી, પણ સંસ્કાર કેન્દ્ર છે। દીકરા દીકરીઓ માટે સ્કોલરશિપની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બાળકોને હાનિકારક પ્રવૃત્તિ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી અને સાથે જ કહ્યું કે હોમવર્ક અંગે પણ વાલીઓએ ઘરે જાગૃતતા રાખવી પડશે। ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી શીખવાની પણ એટલી જ જરૂર છે। આપણા જીવનની અંદર ઘણા બધા ઉત્સવ આવતા હોય છે। આપણા ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, ઉત્સવના સ્વરૂપે ઉજવીએ। ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય, આખું ઘર આનંદમય હોય। માતા બાળકને જન્મ આપે છે, પરંતુ એને મનુષ્ય અને માણસ બનાવવાનું કામ એ આ શિક્ષણ કરે છે।